બધું કમ્પ્લીટ થઈ ગયું છે। એટલી વસ્તુ આપણે નાખવાનું છે। જો કે મરચાં નાખવાના છે, કોથમરી નાખવાની છે, ડુંગળી નાખવાની છે, ટમેટા નાખવાના છે અને સોળીના દાણા નાખવાના છે। અને આને હું સુધારી લઉં। ડુંગળી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું હોય। ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને। આજે આપણે બનાવવાનો છે દેશી ઓળો, દેશી રીંગણાનો ઓળો બનાવવાનો છે। તો અત્યારે તો પાણી પાવશું રસકાને, મસ્ત મજાનો રસકો થઈ ગયો છે। પાણી અને જેટલું પાવ એટલો વધે વાઈટ આવે। અને પહેલાં તો રસકો પાતો હોય ને ત્યાં સોળાનો વેલો, દેશી આડી સોળાનો વેલો ભળી ગયો। પેલી બે ત્રણ તોડી લઈ, બે ત્રણ તો નહીં પણ 4-5 તોડી લઈ। તો આવી કંઈક દેશી સોળાની, દેશી આડી સોળાના સોળા છે। આમાં દાણા બહુ મસ્ત મજાના નીકળે ને મિત્રો શ્રાવણ મહિનામાં આવે તો મસ્ત મજાનું। હું બકાલું તોડવા આવ્યો છું। તો આપણે રીંગણા તોડવાના છે, ટમેટા તોડવાના છે અને લીલા મરચાં તોડવાના છે અને કોથમરી પણ આપણી ઘરની જ છે એટલે એ તોડવા જવાની છે। તો બન્યા રહો વિડીયોમાં। તો પહેલાં ટમેટું તો અહીંયા જ છે। તો આપણે લાટ જણાને તો કંઈ ઓલું બનાવવાનું નથી એટલે એક ટમેટું તો લાટ। હા મસ્ત મજાના બે ત્રણ તોડી લઈ। એક રીંગણું ચડી ગયું છે, આ તોડી લઈએ। એક તોડ્યું, બીજું ચડી ગયું આપણને। બે રીંગણા તો કોથમરી તોડવા જઈએ। તો કોથમરી તોડવા જતો હોય ને તો વેચમાં મૂળાનો કેરો ભાળી ગયો। તો મૂળો આપણે બપોરે ઓળાને હારે, દેશી ઓળાને હારે ખાવા આપણે એક ખેંચી લઈએ। આ રીંગણીની બાજુમાં ખેંચી લઈએ। આ નાનો નીકળો, હજી આપણે એક બીજો ખેંચી, બે ખેંચી લીધા છે મૂળા। હાલો તો કોથમરી ખેંચવા જઈએ। રીંગણીના શાકમાં મેં કોથમરીનો એક શાક કરેલો છે નાનો એવો। કોથમરી પણ મસ્ત મજાની છે। તો આપણે કોથમરી તોડી લઈએ પહેલાં। અને કોથમરી હોય ને તો શાક કાંઈક અલગ થાય, બહુ મજા આવે। અને આપણે ખૂટીવાની છે, ખેંચવી નથી, આખી નથી ખેંચવી, ખૂટી લઈ। એકને ખાવાનું છે તો હું ખોટી લાડ બધી ખેંચવી। તો આવી રીતે મસ્ત મજાના પાંદડા પાંદડા ખૂટી લઈએ ઓળામાં મસ્ત રીતે મિક્સ। અને આનથી એને અવાજ બહુ મસ્ત આવે। તો હવે લાડ બધી નથી ખૂટવી, એટલી તો બહુ થઈ જાય। એકને ખાવાનું છે તો બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડો। હાલો આપણે ડુંગળી લઈ લીધી છે, ટમેટા લઈ લીધા છે, કોથમરી લઈ લીધી છે, સોળી લઈ લીધી આડી અને શ્રાવણી સોળી બે મિક્સ, અને 3 રીંગણા લીધા છે અને મૂળો લીધો છે। મૂળો તો બપોરે ખાઈએ ઓળાને હારે ખાવા। અને આટલી વસ્તુ જો કે ટમેટા, રીંગણા, ડુંગળી, સોળી, કોથમરી અને મરચાં એટલી વસ્તુ નાખવાની છે। તો મરચાંને એવું સુધારી નાખું અને સુધારી લઉં ને મરચાં ને ડુંગળી ને ટમેટું સુધારી લઉં ને, દાણા કાઢી લઉં ને તો ઓળા શેકાઈ જાય। તો શેકવા પહેલાં મૂકી દઈએ પહેલાં। તો પહેલાં શેકવા મૂકી દઈએ, આમાં એક વોલ પાડીને મૂકી દઈએ। રીંગણાને પહેલાં 2 વોલ પાડી દેવું જેથી કરીને ફાટે નહીં। ને ડીટિયા એના તોડી નાખશું। રીતે કૂસો નાખી દીધો નીચે, હાંઠીઓ ને એવું બધું જગાવવા માટે। તો જગવી દઈને પછી તમને ડાયરેક્ટ દેખાડું। અને પહેલાં સુધારવા મળીએ કોથમરીને, ટમેટાના, મરચાંને એવું। તો દેશી રીંગણા પણ શેકાઈ ગયા છે। પછી ટમેટા, મરચાં, કોથમરી અને ટમેટાની ડુંગળી ને સંભારો બપોરે તેને હારે ખાવા। એટલું બધું કમ્પ્લીટ થઈ ગયું છે। એટલી વસ્તુ આપણે નાખવાનું છે। જો કે મરચાં નાખવાના છે, કોથમરી નાખવાની છે, ડુંગળી નાખવાની છે, ટમેટા નાખવાના છે અને સોળીના દાણા નાખવાના છે। અને આને હું સુધારી લઉં। બહુ મજા આવી જવાની। કેટલી વસ્તુ નાખવાનું છે ઓળામાં જોવો તમે આમ મિત્રો, આમ એટલી વસ્તુ નાખવાનું છે। જોવો એટલી બધી વસ્તુ નાખવાની છે, તમે મજા આવશે ખાલી જોવો તમે વિડીયો। મિત્રો તો હવે ચૂલો જગવી દીધો છે, દેશી ચૂલો આપણે, ને તેલ નાખી દઈએ। લાટ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે આપણે। તેલ આવી જાય ને એટલે ડુંગળી નાખવાની છે પહેલાં તો। ડુંગળી
તીખી મરચાં, થોડા દાણા, પછી હલાવી નાખશું. ફૂલે ફૂલ સડી જવા દેવાનું, પછી ઓળો નાખવાનું અને ઓળો નાખીને ત્યાં ટમેટા નાખવાના, હળદર ને ધાણા જીરું. હવે ટમેટા નાખશું. ઓળો મિક્સ હારે નાખી દેવું પછી હલાવી દેવું. હવે મીઠું નાખશું. ચટણી, મરચું, હલાવી નાખશું. ઘડીક વાર પાકવા દઈએ. ઓળો તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે હું દેશી ઓળો બનાવું છું. તમે કઈ રીતે બનાવો ને એ મને કમેન્ટ કરીને કહેજો. આવી ગયું ને મોઢામાં પાણી. રોટલો, ડુંગળી સંભારા માટે, પછી મૂળો અને આ ઓળો. તો બપોરનું ખાવાનું રેસીપી બધું તો હવે કરી દઈએ સારું ખાવાનું બપોરા. તો કેવો લાગ્યો મારો રેસીપીનો વિડીયો? તો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો મળશું એક નવા વિડીયોમાં. તો બધાને બાય બાય.